મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સરકારી હોસ્પિટલ એસએસજી અનેકવાર વિવાદમાં આવતી રહે છે, ત્યારે વધુ એક વખત એસએસજી હોસ્પિટલ બેદરકારીના કારણે વિવાદમાં આવી છે. સયાજી હોસ્પિટલ સત્તાધીશોની ફાયર સેફટીને લઈ ગંભીર બેદરકારી સામે આવતા સત્તાધીશો એક્શનમાં આવ્યા છે. શહેરની સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર, આરએમઓ દેવશી હેલૈયા તેમજ ફાયર ઓફિસર જે બિલ્ડિંગમાં બેસે છે ત્યાં જ ફાયર સેફટી ક્ષતિ જોવા મળી છે. સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર, આરએમઓ દેવશી હેલૈયાની ઓફિસ બહાર લાગેલા ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા છે, જેમાં ફાયરબોલ અને એક્સટિંગ્યુશર બોટલ એક્સપાયરી ડેટના લાગેલા જોવા મળ્યા છે. માર્ચ મહિનામાં જ બોટલ અને ફાયરબોલ એક્સપાયર થઈ ગયા હતા, રિફિલ કરાવાયા નથી. અગાઉ ફાયર હોસ્પિટલમાં એનઓસી જ ન હોવાથી ફાયર વિભાગે અનેક વખત નોટિસ આપવા છતાં એનઓસી લેવામાં આવી નથી. એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો વર્ષ 2019માં પીડિયાટ્રિક વિભાગમાં, વર્ષ 2020માં સપ્ટેમ્બરમાં ન્યુરો સર્જરી વિભાગમાં, બીજા દિવસે આઈસીયુમાં તેમજ માર્ચ 2021માં કોવિડ આઈસીયુમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના બાદ પણ સરકારી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી ન હોવી ગંભીર બાબત છે. આરોગ્ય વિભાગ જાણે કે લોકોના જીવ લેવા બેઠું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ સાથે હોસ્પિટલમાં સત્તાધીશો પર અનેક સવાલ ઉભા છે. તો બીજી તરફ આ ગંભીર બેદરકારી મામલે સયાજી હોસ્પિટલના આરએમઓ દેવશી હેલૈયાનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે ફાયર સેફટીને લઈ સમીક્ષા બેઠક મળી હતી. એજન્સી રોકી તાત્કાલિક ફાયર સેફટીના સાધનો રિન્યૂ કરવા તેમજ ખૂટતા સાધનો ઇન્સ્ટોલ કરવા સૂચના આપવામાં આવી છે. ફાયર સેફટીને લઈને હોસ્પિટલ તંત્રની કામગીરી અનેક સમયથી ચાલી રહી છે. આ સિવાય સયાજી હોસ્પિટલના ફાયર સેફટી ઓફિસર કરણ પરબે નિવેદન આપ્યું કે ફાયર એક્સટિંગ્યુશર બોટલની એક્સપાયરી ડેટ થઈ તે વાત સાચી છે, પણ બોટલ વર્કિંગ સ્થિતિમાં છે. હોસ્પિટલના મોટાભાગના કામગીરી પૂર્ણ થઈ છે, હજી અમુક ક્ષતિ છે, એટલે ફાયર વિભાગ એનઓસી નથી આપી રહ્યું. સુવિધા એનઓસીમાં જે અમુક ક્રાઇટેરિયા આવે છે, જે નેશનલ બિલ્ડિંગ કોડના એનબીસીના, આપણી ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ જે આવે છે બરાબર ફાયરની, એમાં એસએસજીની જે એસએસજીની બિલ્ડિંગમાં એના માટેના જે ક્રાઇટેરિયા હોય છે, અમુક સ્પ્રિન્કલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ્સ ને બધી હોય, એ વસ્તુ આપણી થોડીક પેનલોને એમાં જે કામગીરી બાકી હતી એ કામગીરીને લીધે એ લોકો એનઓસી અટકાવેલી હતી. આ કામગીરી હવે થઈ જશે એટલે એનઓસી પણ એ મળી જશે. અને એનઓસી આપણી પાસે છે, આપણે રિન્યુ એનઓસી લેવાની છે. વી હેવ ધેટ એનઓસી. એનઓસી હોવી જુદી વાત છે ને એને રિન્યુ કરાવવી પણ એ જરૂરી છે. હા, એ રિન્યુ જરૂરી છે. એ રિન્યુ માટેનું કામ એટલા માટે અટક્યું છે કેમ કે ફાયરનું કામ થઈ રહ્યું છે, અને ફાયરનું કામ કોઈ ફાયરમેન કે ફાયર ઓફિસર દ્વારા નથી થઈ રહ્યું. ફાયર ઓફિસર ઇન્સ્પેક્શન કરીને કમ્પ્લીટલી માહિતી પૂરી જાણકારી આપી ચૂકેલા છે પીઆઈયુને, અને એ લોકો પીઆઈયુવાળા એ અત્યારે કામ કરી રહ્યા છે. એટલે એના કારણે લેટ થયું પીઆઈયુ ના કરે જ છે, એ લોકો બી કરે છે, પણ ધીરે ધીરે કામ એ લોકોનું થઈ રહ્યું છે. કેમ કે એજન્સી આપણે ઓનલાઈન આપણે એના માટે ટેન્ડર કરવું પડે, એજન્સી આવે, કોઈ બી ગુજરાતમાં આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં કરતા હોય એટલે એજન્સી આવે, એજન્સી ફાળીએ, એનો ભાવ ઓછો હોય તો એને કામ આપવામાં આવે. બીજા બધા વિભાગમાં પણ આવી જ પ્રોસેસ હોય છે, ત્યાં થઈ જાય છે ટાઈમે, અહીંયા નથી ટાઈમે. બીજા બધા વિભાગમાં એટલે કઈ જગ્યાએ તમે વાત? કેમ કે એસએસજી ટેન્ડર પ્રક્રિયા જ હોય છે, હા, એવી રીતે જ કામ એ લોકોએ એડવાન્સમાં કર્યું હશે, બધી વાત થઈ હશે. અને આમાં લેટ પડવાનું કોઈ કારણ નહોતું. લેટ આપણને જરૂરી જે એજન્સી જોતી હતી એજન્સી મળતી નથી. કેમ કે આની પહેલાંની એજન્સીઓ જે આવી ગયેલી છે બરાબર, આપણી જોડે અહીંયા એસએસજીમાં પણ અમુક જગ્યાએ બી કામ બરાબર કરી નથી ગયેલી, એને લીધે જ અત્યારે પરિણામ ભોગવવું પડે છે. ના, પણ છેલ્લા તમે જુઓ છો ટૂંક સમયથી 2-2.5 વર્ષથી મારા ખ્યાલથી જે આગ લાગી હતી 2-2.5 વર્ષ પહેલાં, એના પછી અત્યાર સુધીમાં હું આવ્યા પછી તો અત્યારે આગ લાગવાની શક્યતા તમે જોયું હશે, લાગી નહીં હોય ને, નથી જ લાગી. એમાં શું છે, 3 પ્રકારના ફાયરના પંપ આવે ને, ઇલેક્ટ્રિકલ, જોકી અને ડીઝલ પંપ. એમાં ડીઝલ પંપનું જે અત્યારે કામ ચાલી રહ્યું છે બંધ નથી. ડીઝલ માટે ડીઝલ લાવવું પડે અને ડીઝલ પંપ એમાં ફિટ કરાવવો પડે. એના માટે નવી કાર્યરત પ્રણાલી આખી પીઆઈયુને સોંપવામાં આવેલી છે, એટલે પીઆઈયુવાળા દ્વારા થઈ રહી છે. તો આગ લાગે પછી ડીઝલ પંપ લગાવશો અથવા ડીઝલ પંપની પણ ના, ડીઝલ પંપ એના માટે હોય છે જ્યારે ઇલેક્ટ્રિકલ સપ્લાય જીબી તરફથી ના હોય તો તમે ઇલેક્ટ્રિકલ સપ્લાય ના હોય તો ડીઝલ પંપ તમે ચલાવી શકો. એટલા માટે ડીઝલ જે પંપ છે, ડીઝલ પંપ એ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવે, એટલે ડીઝલ પંપ અત્યારે કાર્યરત કરી નાખવામાં આવશે, ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. હોસ્પિટલની ફાયર સેફટી માટેની સમીક્ષા બેઠક કાલે જ તબીબી અધિક્ષકના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં છે તે તમામ સંબંધ કરતા જવાબદાર અધિકારી કર્મચારીઓ હાજર હતા અને બેઠકમાં સમીક્ષા કરવામાં આવેલી હતી. અગાઉ છે તે ફાયર ઓફિસર નહોતા અને ફાયર ઓફિસરની નિમણૂક કરવાની છે, ફાયરમેનની પણ નિમણૂક કરવામાં આવેલ છે, અને જે મેજર જોઈએ એ મેજર પ્રમાણે કામગીરી ચાલુ હતી. પરંતુ નાણાકીય વહીવટી જે પીઆઈયુને કરવાની હોય એ બધી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થતા અને હવે તો જો કે નાણાં પણ આવી ગયા છે મંજૂર થઈ, અને આજની સ્થિતિએ કાલે જે સમીક્ષા બેઠક થઈ એ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે અને જે તે એજન્સીને કંઈ પણ દેવામાં આવેલ છે કે જેટલી પણ અહીંયા ડેફિશિયન્સી તાત્કાલિક પૂરી કરી
અને ફાયર સેફટીનું એનઓસી લેવામાં આવે. કોર્પોરેશન તરફથી નોટિસો મળી છે તે પ્રમાણે બધી પૂરતા કરવામાં આવેલ છે. આ બધી જ બાબત કાલે જે બેઠક થઈ હતી ફાયર સેફટીને લગતી એમાં બધી સમીક્ષા કરવામાં આવી, ચર્ચા કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનઓસી મેળવવાની બધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. એટલે એ બધાનું જ અત્યારે રિફિલિંગનું ચાલે છે અને એ પ્રમાણે એના સર્ટિફિકેશન પણ આવી જાય. ના, અમારી પ્રક્રિયા ચાલુ જ હતી અને જે વહીવટી પ્રક્રિયા હોય એ ઘણા બધા લેવલે કરવાની હોય અને એ પ્રમાણે વહીવટી કચેરીમાંથી બધું કામગીરી થતી હતી અને એ પ્રમાણે એટલે જ કાલે સમીક્ષા કરવામાં આવી કે એટલી વહીવટી પ્રક્રિયા થઈ, પીઆઈયુને જવાબદારી આપી, એજન્સી નિયુક્ત કરી દીધી છે. તો હવે કામ ક્યાં અટક્યું છે? તો હવે કામ ખાલી થોડીક પૂરતા કરી અને એનઓસી માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ એનઓસી મળે ને એમાંથી જે પૂરતા મળશે એ પૂરતા કરીશું એટલે એનઓસી મળી જશે. છેલ્લા 3-4 વર્ષમાં દર વર્ષે આગ લાગી રહી છે. નહીં, આપણે અહીંયા છે તે દરેક લેવલે પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ વહીવટી પ્રક્રિયા જે છે અને વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવાનું થાય એટલે એવું લાગે આપણી પાસે અમુક વર્ષના આવી ગયેલા હોય છે એ એક્સપાયર ટર્મ પૂરું થતા હોય છે. મીનવાઇલ જે છે તે જે કામ કરવાનું હોય, ઘણી બધી બિલ્ડિંગો આપણી તૂટી રહી છે, ઘણી બિલ્ડિંગોને હાઈરાઇઝમાં ગણવામાં આવે છે. એ બધી વહીવટી પ્રક્રિયા પ્રમાણે આપણે જ્યારે પૂરતા કરીએ અને એ પ્રમાણે ઉપરથી નોટિસ આપ્યું છે એનો પણ જવાબ કરવામાં